હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી બધાને। ભાઈ કેમ છો બધા? મજામાં છો? અમે ભાઈ મજામાં છીએ। તો આજે ભાઈ ફરીથી અમારા એક નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। અને અમારા નિયનભાઈ અને જેન્સી બે જો આ ખેતરમાંથી આંટો મારીને વી આવ્યા છે। તું શું લેવા ગઈ હતી જેન્સી? હે ધૂળધૂળિયું? એ ધૂળધૂળી શું કહેવાય? જો ભાઈ સોન વેક્સમાં કરે। કેટલા કીધા વેક્સમાં કરવાનું? હું કાંઈ નહીં, જો નાઈ જોઈને કમ્પ્લીટ થઈને ઊભો હો। કાં જેન્સી અને જો ગોલું હું લઈ લીધું। એ પડામાં થોડું નાનું ટ્રેક્ટર આવ્યું હતું ને ઓલા મરસીમ પારા ચડાવવા, તે હું જોવા ગયો હતો। લાઈટ આવી ગઈ ને? હાલો તે કામ બે જઈ। આમાં જેન્સી બેન જો આજ નિશાળે ગયા તા ને તેને ચિત્ર પોથી આપી છે, જો આવી નહીં જેન્સી બેને? બાળ મંદિરે જાય છે, બાળ મંદિરે। હા, બાળ મંદિરે જાય। જો આવું કર્યું હતા। હા, કલર પૂર્યો। આ રીંગણું, આ ટમેટું અને આમાં બધું હોય ને, આમાં કલર પૂરવાનું કીધું છે એને। કલર પૂરવાનો હેમાં? હા, કલર પૂરવાનો। જો આ વિમાન છે, આમાં બધી કલર પૂરવાનો। વિમાન ક્યાં છે? આ રહ્યું જો। આ મસ્તીનું વિમાન છે હો જેન્સી તારા તો। કા આ ગાડી હે ઓલી રેલગાડી। આ નામે નથી આવડતું તને? હે નામે નથી આવડતું? આવડે, હવે ભૂલી ન જાય। જા કેરી કેવી મસ્તની છે। આમાં જો આમાં કલર પૂરવાનો, જો આને શીખવાડવું પડે છે પાછું। શીખવાડ જામ કેરીમાં કેવો કલર હોય? કેસરી આવો ન હોય? કેસરી છે તાઈ કે આવો જ છે, કેસરી જ છે। જોવો છે કલર જ એટલે આપ્યા લાગે 4-5। પણ આ નનકા છોકરાની એવડા જ આપે ના। જો ભાઈ 4 વાગી ગયા છે અને ભાઈ ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો છે। નથી ખેતીનું કામ કરવા દીધી કે નથી આ અમારે વેક્સનું કામ કરી દીધી। લાઈટ યાદ હાર્યો રણી કાટ કરે છે કેરની। તો ભાઈ આમ થોડું બધું કાંઈક ખેતીનું કામ હોય ને કામ નથી થતું, કેમ કે આ વરસાદ ઝીણો ચાલુ થઈ ગયો છે અત્યારે બહુ। જો પાછો આવવા મીનો છે, આવે છે ને આ વરસાદ, આમાં એક કામમાં નથી રહેતા। અને ભાઈ થોડીક ભૂખે લાગી છે, સોનલ નાસ્તો લેવા ગઈ છે, તો નાસ્તો થોડો કાંક કરી નાખવી, પછી કન્ટિન્યુ વ્લોગમાં બને રહીજો। પાછા મળી। હાલો જો નાસ્તો આવી ગયો છે। હાલો તમારે શું ખાવું છે? શું લાવી છો? ઉખડી લાવી છો, ચેવડો અને સુખડી। એટલે ઉખડીના બટકા બહુ જાડા કર્યા છે। કોને બનાવી છે આ ઉખડી બધી? બાઈએ બનાવી છે। હે બાઈએ? તને આવી નથી આવડતી તઈ? મને આવડે, હું હોતા નથી ના। આમાં ભૂંગળા છે જો। આ બહુ મજા આવે છે। આ ફરફર ને એ ફરફર બહુ મજા આવે। તો યાર જે તમારે ખાવું હોય, હે જે ખાવું હોય। તને શું ભાવે છે? મને બધુંય ભાવે। બધુંય ભાવે છે? ઉખડી જો કેવી અસલ બનાવીશ ભાઈ, કાજુ ને બદામ ને નાખી જો। આપણે થોડી કઈ બનાવીશ હો। એમ? હા, પેલા ઉખડી ખાતો ખરી કેવી લાગે છે કેવી નહીં? એમ મને ઠરી ગયેલા પછી મને નથી ભાવતું। ઠરી જાય એટલે નો મજા આવે। ઉની હોય ને આપણે ભાઈ બધું હાલે। જો આ ઉખડી આવડું મોટું બટકું છે, જો જાડું કેટલું છે। ખાઈ જાય બધું। 1 ઇંચનું હશે કા? આખું બટકું તમારું યાર। શું ખાવ? હું ખાવ? મારથી નો આખું બે એકું બારથી પણ ખૂટે જ નહીં આખું। તોય ખા। હા, અડધું મારું અને અડધું જેન્સી નું, આ તમારું। આખું મારું? હા, આખું તમારું। તમને બહુ ભાવે હે ને એટલે આખું તમારું। તો હાલો જો નાસ્તામાં આ થોડોક સેવડો આવી ગયો છે, શુક્ર છે નાસ્તો કરી કન્ટિન્યુ વ્લોગમાં બને રહેજો। કાં સોનલ? હા, તો જો ભાઈ જે વરસાદ રહ્યો નથી અને થોડો આવે જ છે। અને આ વરસાદ ભાઈ બધાને ખબર છે કે કામ નથી કરવા દેતો, ખેતીનું કામ તો થાય જ નહીં આપણે। ને જો ભાઈ જો વરસાદ તો આવે જ છે ને, ફાઇનલી જો એ બધી આવે જ છે ફળિયામાં। આ શું પડ્યું છે અહીં? ભાઈ સોનલને આની બીક, સાપની બીક બહુ લાગે છે। આજે જઈને ગમે કામ કરતી હોય ને એના માથે જઈને નાખવું તો જોજો અમે કેવી બીવી જાય। ક્યાં ગઈ છે તાર મમ્મી? ક્યાં ધ્યાન છે? ત્યાં હા ને? ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બને રહેજો। આજે જઈને માથે નાખવું છે, જોયું અમે કેવી બીવી જાય। ક્યાં હશે? આમ જો બોતણ આમ ખમા નમા કરે છે, જોવો એમ। અહીંયા છે। શું કરે છે તું? આ હાથી હમી કરું। હે હાથી હમી કરું હો। હાથી હમી કરે? જો અહીંયા સાપ નીકળ્યો। જોયું કેટલી બીવી ગઈ? એ સાપ નથી, ના ઈ દોવડું હતું। મેં કીધું અમને બીવી જશે। જો આયા જો આ દોવડું એ આવ્યું જો।
જો ઈ હું હે જો તો હે આ ઇધર સડી ગયો ક્યાં હા આજે સડી ગયો આ જો આ મશીન તક તકવા માંડ્યું મશીન ધક ધકવા મળ્યું એ આવું ન ખાય મેં કીધું લે સાપ ગોઈ નાખવાને કીધું બીક બહુ લાગે ને એટલે કીધું નાખી દે માથે કેવી બીક લાગી મને તો જો રવા હોત મણી બીવી ગઈ હું બીવી ગઈ ને તાઈ આમ જો તમે કે કામ કરતા હોય હા અને નાખ્યું હોય તમને કેમ થાય કાઈ નો થાય મને બોલ તમને બીક લાગે મારે ક્યારેક એવું કરવું છે જો તો કરી દીજે ને આમ ડોકમાં પરવી દેવું છે ઓલી જેએનસી ને જો બીક લાગતી કા જેએનસી એ બીદાત કાઢી જાય ને ખબર હતી બોલો એને અમને ત્રણે ખબર હતી કીધું તાર કાકી માથ નાખવું છે રેન્સી ને કીધું જોજો એમને કેવી બીવી નહીં આવે છે એ બીક નો લાગે હું તેડા સંભા માં ચડ જવાની છે ના માથે ચડી જવાની હતી તાઈ આ તમે દોડું લઈને આયા છો આમ જો ને હાલ તો વ્યક્ષમાં મણી કરવા મારે જવું છે ગામમાં થોડું કામ છે ને એટલે જવું છે હો ગામમાં નહીં જાવ આમાં કરાવો પેલા સાપ ને હેઠો મૂકી દે મને તેજી બીક લાગે છે તને એમ કહ્યું સાપ આવી ગયો એમ છે ને તાઈ મને તેમ થી સાપ આવી ગયો નકી મેકી મારા પગમાં આવી ગયો હાવે પગમાં નહીં હાથમાં આવી જાય હાંઠી લેતી ને આવી ગયો હોત તો હાથમાં કાંઈ ન થાય એમ હે કાંઈ ન થાય મને તેવી બહુ જ બીક લાગી હતી તો ભાઈ અમારે તો અહીંયા બધા યરો કે સાપે કે અને મોટું જનાવર કે તમારે શું કે છે કોમેન્ટમાં જરૂર કહી દીજો ફટાફટ કા સોનલ હા તો જો ભાઈ મારે થોડું ગામ છે ને એટલે હું ગામમાં જાઉં છું અને આ વિડીયોને અહીંયા આપી દઈએ છીએ જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં કા સોનલ હા સબસ્ક્રાઇબ કરી નાખજો હો હા જો આ રોવા મણી ને એને સબસ્ક્રાઇબ કરી નાખજો જો મને બીક બહુ લાગી હતી મને હા એટલે એની ભાઈ સબસ્ક્રાઇબ કરી નાખજો અને આ વ્લોગ પૂરો કરી દઈએ છીએ મળશું કાલે નવા વ્લોગમાં કાં સુધી બધાને બાય બાય જય શ્રી માતાજી